તો પહેલા નંબરનો પ્રશ્ન એ કહે છે કે 1946ની અંદર આપણી જે ઇન્ટરિમ ગવર્મેન્ટ બનેલી હતી, એટલે કે વચગાળાની જે સરકાર બનેલી હતી, તો એમાંથી નીચેનામાં કોણ જે છે એ મેમ્બર સભ્ય જે છે એ અમુક ધ ફોલોઇંગ એ કોણ જે છે એ સભ્ય હતા? અમુક વાર એવો પ્રશ્ન પણ પૂછેલો હોય કે કોણ સભ્ય ન હતું, તો આમાં એ પૂછે છે કે કોણ સભ્ય જે છે એ હતું. પહેલાં વાત કરીએ ડૉક્ટર B.R. આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. તો એ જે છે ને એ વચગાળાની જે સરકાર બનેલી હતી ઇન્ટરિમ ગવર્મેન્ટ, એના સભ્ય ન હતા. શા માટે ન હતા એનું પણ એક કારણ છે. એનું કારણ એ હતું કે બાબા સાહેબ આંબેડકર જે છે એ દલિત કાસ્ટથી બિલોંગ કરતા હતા. તો એ સમયે એ કાસ્ટને એટલું સારું પ્રતિનિધિત્વ એ બધું આપવામાં ન આવતું હતું. તો પછી એમને ચૂંટાઈને પહોંચી શકે એવી કોઈ કન્ડિશન હતી નહીં, એટલે એમને એ ઇલેક્શનની અંદર હારી ગયા હતા, અથવા ત્યાં પહોંચી શકે એમ જ નહોતા. એટલે એ વચગાળાની સરકારના ભાગ હતા નહીં. પરંતુ આગળ જતાં પછી એમને નોમિનેટ કરી અને અથવા બીજી કોઈ રીતે જે છે એ અહીંયા પહોંચાડવામાં આવેલા હતા. એટલે પહેલો જવાબ જ નહીં આવે. તો પહેલો જવાબ તમે કાઢી નાખો એટલે શું થાય? 50-50માં તમે પહોંચી જાઓ. તો જગજીવન રામ, લિયાકત અલી ખાન અને સી રાજગોપાલાચારી, આ ત્રણ જે છે એ બાકી રહે છે. તો આમાંથી કોણ કોણ સભ્ય હતા એ આપણે જોઈએ. પણ એની પહેલાં હું તમને ડાયરેક્ટ બધા આખો મુદ્દો શું હતો એ હું તમને સમજાવી દઉં કે મેમ્બર ઓફ ધ ઇન્ટરિમ ગવર્મેન્ટ, આ જે વચગાળાની જે સરકાર હતી તો એની અંદર કયા કયા સભ્યો હતા, શું હતું શું નહોતું ને એ બધું સમજીએ. પહેલાં ઇન્ટરિમ ગવર્મેન્ટ એની જે કેબિનેટ જે છે એની અંદર આટલા સભ્યો હતા. પહેલાં પ્રેસિડેન્ટ કોણ હતું? પ્રેસિડેન્ટ ઓફ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કારોબારી સમિતિ. અને એના રાષ્ટ્રપતિ કોણ હતા? અથવા તો વાયસરોય અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. તો લાસ્ટ નંબરના જે હતા ને એ વાયસરોય વેવેલ હતા. એ ફેબ્રુઆરી 1947 સુધી રહેલા હતા. અને પછી ફેબ્રુઆરી 1947 પછી લોર્ડ માઉન્ટ બેટન હતા. એટલે આગળ જતાં એક રીતે લોર્ડ માઉન્ટ બેટન જે છે એ બનેલા હતા. એટલે જ ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે સૌથી છેલ્લા વાયસરોય કોણ? તો કે લોર્ડ માઉન્ટ બેટન. અને ભારતના પ્રથમ ભારતીય વાયસરોય કોણ? તો એ જે છે એ સી રાજગોપાલાચારી. આવો પ્રશ્ન પણ પૂછતા હોય છે. કમાન્ડર ઇન ચીફ એટલે કે આ આર્મી રિલેટેડ કામકાજને એ બધું કરતા હોય તો એ આ સર ક્લાઉડ આઉચિનલેક એવું કંઈક જ વંચાતું હશે, આઉચિનલેક એ હતા. બરાબર. વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ કોણ હતા? પછી વાઇસ પ્રેસિડેન્ટ એ હતા. અને એક્સટર્નલ અફેર એટલે વિદેશ મંત્રાલય અને કોમનવેલ્થ સાથેના જે સંબંધો ધરાવવાના મંત્રી જે છે એ કોણ હતા? તો એ JN જવાહરલાલ નહેરુ જે છે હતા. ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે કે કોમનવેલ્થ રિલેશનના જે ઇન્ટરિમ ગવર્મેન્ટમાં મંત્રી કોણ હતા? તો એ જવાહરલાલ નહેરુ હતા. કોમનવેલ્થ એટલે શું? તો કે કોમનવેલ્થ એટલે જે લોકો બ્રિટનના ગુલામ હતા ને, બ્રિટનના ગુલામ લોકો દ્વારા બ્રિટને જેને ગુલામ બનાવેલા હતા, બ્રિટને 200થી વધુ દેશોને ગુલામ બનાવેલા હતા. તો એ બધા દેશોનો સમૂહ જે છે એને કોમનવેલ્થ કહેવામાં આવે છે. પણ અત્યારે આપણે 2023ની અંદર ઊભા છીએ તો એનો મતલબ એવો નથી કે કોમનવેલ્થમાં બધા દેશો જે છે, અત્યારે જેટલા પણ દેશો જે છે એ બધા એક સમયે બ્રિટનના ગુલામ જ હતા, એવું નથી. એક કે બે દેશ એવા છે કે જે બ્રિટનના ગુલામ ન હોવા છતાં પણ એ કોમનવેલ્થનો ભાગ છે. તમારે કમેન્ટ કરી અને જણાવવાનું છે કે એવા કયા બે દેશ છે કે જે બ્રિટનના ગુલામ ન હતા તેમ છતાં પણ કોમનવેલ્થના ભાગ છે. એટલે આ મેં તમને એટલા માટે સમજાવ્યું કારણ કે બીજી વાર કોમનવેલ્થ બાબતે ક્વેશ્ચન પૂછી લેશે અને પહેલું જ વિધાન એવું આપી દેશે કે કોમનવેલ્થમાં તમામ સભ્યો જે છે એ બ્રિટનના એક સમયે કોલોની રહેલા છે, ગુલામ રહેલા છે. તો એ વિધાન ખોટું પડી જશે કારણ કે બે દેશ એવા નથી. તો કોમનવેલ્થના કોણ હતા મંત્રી? જવાહરલાલ નહેરુ. હોમ અફેર, ગૃહ મંત્રાલય, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, આ કોની પાસે હતું? તો સરદાર પટેલ પાસે હતું. એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ, એ કોની પાસે હતું? એ રાજેન્દ્ર પ્રસાદની પાસે હતું. પછી કોમર્સ, જે આ વાણિજ્ય અને વેપાર, તો એ ઇબ્રાહિમ ઇસ્માઇલ જે છે એની પાસે હતું. ડિફેન્સ, સંરક્ષણ જે છે એ બલદેવસિંહ પાસે હતું. ફાઇનાન્સ, નાણાં મંત્રાલય જે છે એ લિયાકત અલી ખાન પાસે હતું. બરાબર. તો લિયાકત અલી ખાન મતલબ કે એના સભ્ય હતા. એજ્યુકેશન મિનિસ્ટર અને આર્ટ મિનિસ્ટર એ સી રાજગોપાલાચારી હતા. પછી બીજી થોડી વાત કરીએ કે આજે હેલ્થ, સ્વાસ્થ્ય જે છે એ કોની પાસે હતો? તો કે આ ગઝાનફર અલી ખાન પાસે હતું. લેબર જે છે એ જગજીવન રામ. તો જગજીવન રામ જવાબ એ પણ સાચો પડી જશે કારણ કે એ શ્રમ મંત્રાલય અંતર્ગત હતા. લો, કાયદાના મંત્રી, એટલે કે કાયદાના મંત્રી જોગેન્દ્રનાથ મંડલ જે છે એ હતા. રેલવે અને કમ્યુનિકેશન પોસ્ટ, એ બધાના મંત્રી જે છે એ રાબ નિશાંતર જે છે હતા. વર્ક, માઇન અને આ બધાના જે છે એ CH ભાભા જે છે એના કામ હતા. કેબિનેટ મિશન 1946 અંતર્ગત પછી આ બધું કામકાજ ને એ બધું કરેલું હતું. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે ઇન્ટરિમ ગવર્મેન્ટ.